तो आज हम एक बार फिर से आ चुके हैं मोनास किचन पर और इस बार मोना लेकर आ चुके हैं दो सुपर यूनिक डिशेस। सबसे पहले है राइस पेपर लाफिंग जो कि एक पॉपुलर टिबेटियन स्ट्रीट फूड डिश है एंड दूसरी है टिबेटियन वाई वाई भेल जिसमें जाती है क्रंची नूडल्स, फ्रेश वेजिस और स्पेशल सीजनिंग। तो चलिए आपको दिखाते हैं राइजिंग पेपर लाफिंग एंड टिबेटियन वाई वाई भेल का फुल मेकिंग। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना मत भूलिएगा और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। કેમ છો મેડમ? બસ મજામાં. તમે કેમ છો? તો હવે તમે શું લાવ્યા છો નવું? લાફિંગ તો બધા યલો શીટવાળી ખાધી જ હશે. હવે હું રાઈસ પેપરમાં લાફિંગ લાવી છું જે હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે. અને શું આવશે એમાં? સો આ રાઈસ શીટ છે. આ લાફિંગ રાઈસ શીટમાં બનશે. સો આને 5-10 મિનિટમાં 5-10 સેકન્ડ માટે સોક કરવું પડશે. સો હવે આમાં ચીલી ઓઇલ આવશે, સ્પાઇસી આવ્યા, આ રોસ્ટેડ વાઈ વાઈ, હા આ મેગી આવે એક રોસ્ટેડ કરીને. આ લાફિંગમાં આ જ મોસ્ટલી યુઝ થતું હોય. લોકો ગ્લુટન બી નાખે બટ આપણા ત્યાં ખાલી હમણાં વાઈ વાઈવાળી જ મળે છે. સો હવે આનો રોલ થઈ જશે. સ્ટીમ મોમોસ છે? સો હવે રોલ થઈ ગયું છે. હવે 6 to 7 પીસમાં કટ થઈ જશે. અહીંયા ત્યાં સો આ કટ થઈ ગયું છે હવે. સો હવે આ પ્લેટિંગ થશે આની. સો આ રેડી થઈ ગયું છે. સો રેડી છે રાઈસ પેપરવાળી લાફિંગ જે તમને મળશે મોનાસ કિચનમાં. આજે હું નવું ટિબેટિયન ડિશમાં છે ને વાઈ વાઈ ભેલ લાવી છું જે એકદમ સ્પાઇસી અને ક્રન્ચી આવે. ઓકે, એમાં શું શું આવશે? એમાં લેટસ આવશે, પછી આમાં ગ્રીન અને રેડ કેબેજ આવશે, વેજીટેબલ્સની બેઝ એમાં. હા, અને પછી કેપ્સિકમ આવશે. આ 4 વેજીટેબલ્સ આવશે. આ એક મેગી આવે છે બટ આ રોસ્ટેડ મેગી આવે. આ તમે ઇઝીલી કાચી ખાઈ શકો. સો આ આવશે. આ હવે શેઝવાન ચટણી આવશે, ઈરાચા સોસ આવશે, થોડો સોયા સોસ આવશે. હવે આને મિક્સ કરવાની છે. આ સ્પાઇસી લવર માટે એકદમ બેસ્ટ છે અને આ એકદમ હેલ્ધી બી આવી જશે. સો આ રેડી થઈ ગઈ છે. સો આ રેડી છે. હવે ઉપરથી બી થોડું વેજીટેબલ્સ આવશે. અને આ ડિશનું નામ છે ટિબેટિયન ડિશ વાઈ વાઈ ભેલ જે સ્પાઇસી અને ક્રન્ચી આવશે. આ ખાવા માટે કઈ જગ્યાએ આવવાનું છે આપણે? આ તમારે ખાવા માટે આવવું પડશે પાલ આરટીઓ મારવેલા બિઝનેસ હબ મોનાસ કિચન. આનો ટાઈમિંગ રહેશે 6 થી રાતના 12 વાગ્યા સુધી.